તો બધાને જય માતાજી, જય ગુરુ મહારાજ. મિત્રો, તો સવારમાં આજે છે રવિવાર, તો આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજનો તમને માહિતી બધી આપવાની છે કે વાડીમાં શું થાય છે ને એ આપણે માહિતી અમારા ડૉક્ટર સાહેબ આપશે તમને. તો કન્ટિન્યુ બ્લોકમાં તમે બન્યા રહીજો. નવા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે. હલો ભાઈ, કે આ સૂરજમુખી છે, આપણે 2.5 મહિના થયા છે, એમાં ફૂલ આવી ગયા છે. હવે આને જેટલી મધમાખી અહીંયા આવશે ને એટલી સૂરજમુખીને વધારે ઉત્પાદન આપશે અને સારું ઉત્પાદન આપશે. ઓકે, આવો હાલો ભાઈ, જો આ છે ને મધમાખી, જેટલી મધમાખી ઉપર બેસશે ને એટલું એનું ઉત્પાદન સારું આવે, ક્લિયર આવે, ક્લિયરિટી આવે, રોગ ના આવે. અને આ સૂરજમુખીને 2.5 મહિના થયા છે, मतलब 65 दिवस. हेलो भाई, देखो ये बैंगन है अपना इंडिया का बैंगन है, 1 नंबर बैंगन होता है इधर. इसकी जाड़ी भी देखो इतनी जाड़ी है, ठीक है. ये दूसरी कटिंग का बैंगन है. बैंगन बहुत आता है इधर अंगोला में. बैंगन इतना होता है कि हम भी अचक पाम गए कि इंडिया में इतना नहीं होता, इतना सारा इधर बैंगन होता है. ओके, हेलो भाई, जो આ ઘાસ છે, આ ઘાસ ખાલી ગાયો માટે નથી કે ગાયોનો ઘાસ નથી. આ આપણે જો સ્પ્રે લગાવી છે ઇન્ડિયામાં, જો આપણે દુકાનમાં સ્પ્રે લેવા જઈએ ને એ ઘાસ છે. આને તમે ખાલી લઈ નાલો ભૂસો એટલે આખા શરીરમાં ખુશ્બુ આવશે, સેન્ટની. ઓકે, હલો ભાઈ, જો આ અમારી હૈદર છે, આ હૈદર છે ને આપણે કચ્છીમાં એને કે 5 એવું હૈદર. એ હૈદર એ ફુદીનો હોય, એ ફુદીનો સજી વાડીમાં ફુદીનો થઈ ગયો હવે. ઓકે, 11-5 એવું ડેસા છે તો એ ભીંડા અહીં 5 ભીંડો. ઓકે, પણ કચ્છીમાં જો ભીંડો એ હૈદર આવે એટલે એડાકડે એડો ઉત્પાદન થઈએ તો કે भाई कच्छ में पण कितने उत्पादन न तो दिए एडो सारी में सारी जमीन है, सारो उत्पादन दिए तो आशा के लोहांडा अंगोला में बहुत मजा आती है. ओके, हेलो भाई, जय माताजी. આ આપણો મોટો હર છે, 6-7 કરનો હર છે. અને આ આપણી નાની દાંતી, જો દાંતી આપણે મારી છે એ છે. અને આ આપણી સકડી, જો ઢેફા છે, મોટા ઢેફા એને તોડે છે. આ છે, આ મોટો હર છે, કલ્ટી હર કહેવાય ને. આ બધું ઇન્ડિયાથી આવ્યું છે. બંધ પારા, રોટાવટર, પછી આ નાનું ટ્રેક્ટર છે, પછી આ આપણા બધા મશીનો વગેરે, આ લેવલ કરવાનો સૂપો છે, પછી આ બધા રોટાવટા, અનેક વસ્તુઓ અને આ ગાડીઓ, મશીનો બધું આપણા અંગોલામાં ઇન્ડિયાથી આવ્યું છે. ઓકે, कोई दिक्कत नहीं है, दादा बोलने से उसका कोई दिक्कत नहीं है. कल ये है कि पहले ऐसा कर दे. हाँ ठीक है. हेलो गाइस, આ આપણા રોપા છે બનાનાના. ઓકે, આ આપણા ઇન્ડિયાથી બનાના આવ્યા છે, એ રોપા છે બધા. આ મોટો પ્લાન થશે પછી એને રાખશું આપણે ખેતરમાં, વાડીમાં. ઓકે, હલો ભાઈ, આપણે આ કારેલા છે, આફ્રિકામાં કારેલાનો માંડવો કર્યો છે અને કારેલા બહુ જ સારા થાય છે, એકદમ પરફેક્ટ કારેલા થાય છે એકદમ. ઓકે, હલો દોસ્ત, આ આપણા તુરિયા છે, દેશી તુરિયા, 1 નંબર બને છે. માંડો એક ફર્સ્ટ ક્લાસ બનાવ્યો છે આપણે આફ્રિકામાં, અને વ્યવસ્થિત આ તુરિયા થાય છે. દરરોજના ઓછામાં ઓછા 100 કિલો તુરિયા અમે ઉતારીએ છીએ આટલામાંથી. ઓકે, હલો મિત્રો, અમારા ભાઈ આવ્યા છે, આજે વિડીયો બનાવી છે અમે. આ જો અમારો પ્લાન છે, ફુલાવરનો બી કરીને અહીંયા નાનો પ્લાન કરીએ, પછી અહીંયાથી મોટી વાડીમાં લઈને મોટો પ્લાન કરીએ છીએ. એ પ્રમાણે બધું આ કરીએ છીએ, ફુલાવર, કોબી. ઓકે, હલો ભાઈ દોસ્ત, આ પપૈયા છે, એટલે પોર્તુગીઝમાં આને મમાઉ કહેવાય. મમાઉ અસી તાબો. ઓકે, ઇન્ટરદે મમાઉ મધુરા તુરિયા અસી કેસેસ કોલેન્ટ વોટ ઇઝ મમાઉ. હલો દોસ્ત, આ જો કલમ છે, આપણા ગુજરાતના સરવૈયા ગોપાલભાઈ છે, એ કલમ બાંધે છે, અને ખાસ સ્પેશિયલિટી સુપર કલમ માટે એમને આફ્રિકામાં બોલાવ્યા છે. આ કલમ બનાવી છે એને આજે 25 થી 1 મહિનો થાય છે. કમ્પ્લીટ કલમું આવે છે, કેસરની કલમ આપણે લગાવીએ છીએ. ઓકે, હેલો દોસ્ત, આ કલમ છે સોનપરીની, અને સોનપરી આંબો કહેવાય. અમારે અહીંયા અંગોલામાં 3 મહિના થયા, કેરીની સિઝન બંધ થઈ ગઈ, બરાબર. એટલે આમાં સોનપરીમાં 3 મહિના પછી પણ આ કેરી આમાં ચાલુ છે. ઓકે, આમાં જો એક હાંક પડી ગઈ છે, એ અમારા લોકો ખાઈ ગયા છે, મારા બેટા. ઓકે, હલો ભાઈ, જો આ રીંગણા છે, અંગોલાના ફેમસ છે કાળા રીંગણા. અંગોલામાં બહુ એટલે બહુ આનું વિતરણ થાય છે અને સારા થાય છે. ઓકે, નાને જોઈ લો એનો રૂપ અને એનો રોભાવ જોઈ લો. રીંગણાનો એનો આખો રોભાવ અલગ છે, એકદમ સરસ પ્લાન્ટ થાય છે અહીંયા શાકભાજીનો. હલો ભાઈ, આ જો દૂધી છે આપણી દેશી માઇક્રો દૂધી.
દેશી માઇક્રો દૂધી છે, એક નંબર દૂધી થાય છે. અને આમાં અમે તરબૂચ બી નાખ્યા છે. તરબૂચ એકદમ સારા થાય છે. ખાવા માટે અમને ક્યારેક તરબૂચ નાખ્યા છે. ઓકે હલો ભાઈ, જો અમારો તરબૂચ છે, ઓછામાં ઓછું 6 થી 7 કિલોનો તરબૂચ છે. મસ્ત થાય છે, એકદમ લાલ અને મીઠું તરબૂચ થાય છે. હલો ભાઈ, જો આપણા મરચા છે, દેશી મરચા વઢોણી. આ મરચા એકદમ સારા મરચા. જો માલ જેવો તમે એમાં ખાલી માલ, હા શું માલ આવે છે જુઓ. આ છે દેશી આપણા વઢોણી મરચા, એકદમ સારા અને ખૂબ અંગોલામાં લોહાંડામાં મરચાનું ઉત્પાદન એકદમ સારું થાય છે. ઓકે હાલો દોસ્ત, આ આપણી ઇન્ડિયાની સેવડી છે. આ સેવડી જેવો કેવી છે, એકદમ જાડી હો. હા, અડધા ઇંચથી ઉપર ગાતરી આવે છે આની. એકદમ સારી સેવડી ઇન્ડિયાની છે. ખાવા માટે એકદમ સુપર અને મીઠી મધ જેવી છે. ઓકે હલો ભાઈ, આ આપણી કેળા છે. કેળા અંગોલામાં એક નંબર કેળા વખણાય છે આપણી કંપનીની. લૂંગ જોઈ લો, ઓછામાં ઓછી 2.5 મણની લૂંગ છે. 2.5 મણની લૂંગ હજી આ કાચી છે. બાકી જ્યારે આ તૈયાર થશે આવી રીતે તૈયાર થઈ જશે એકદમ, ત્યારે આપણે કટિંગ ચાલુ કરશું. અને આ કોથળી પણ જોવો આ રીતે પહેરાવવામાં આવે છે. ઓકે હાલો ભાઈ, આ જો આપણે ભીંડો છે, એક નંબર ભીંડો, સિલ્કી ભીંડો છે. ભીંડાની સિંગ જોવો તમે, એની આ સિંગ જોવો, એની ચમક જોવો સિંગની. એકદમ ભીંડો અહીંયા અંગોલામાં બહુ સારો જ થાય છે. આપણે આફ્રિકામાં જોવા જઈએ તો ભીંડાનું ઉત્પાદન સારું છે. અહીંયા ખોરાક બી વધારે ભીંડાનો વધારે ચાલે છે. એટલે આપણા કને પ્લાન્ટ ભીંડાનો બહુ જ મોટો છે અહીંયા. ને અહીંયાની જમીન એટલી સુંદર છે કે તમે કંઈ બી નાખો એટલે થાય. બીટ છે, દાણા છે, કુબી છે, કે ભીંડો છે, રીંગણા છે, અનેક વસ્તુ શાકભાજીની પ્રકારમાં અહીંયા કણા કોઈ બી તમે નાખો એટલે એકદમ પરફેક્ટ માલ ને સારો ઉત્પાદન આપે છે જમીન. હલો ભાઈ, જો આ અંગોલાની સેવડી, અહીંયાની અંગોલાની, આફ્રિકાની અંગોલાની કારી સેવડી કહેવાય. લાલ કારી સેવડી છે અંગોલાની. સુગર પ્લાન્ટ આનો વ્યવસ્થિત અને સારી બને. વેંતના ઉપર છે, એક વેંત ઉપર છે, જોઈ લો, એક વેંત ઉપર ડાંગરી આવે છે. અને એકદમ સારામાં સારી ક્વોલિટી અને વ્યવસ્થિત રીતે મીઠી હાકર જેવી મધુર જેવી સેવડી થાય છે અહીંયા. સેવડીનું ઉત્પાદન અહીંયા વધારે અને થાય છે. મોટા મોટી કેવડી સેવડી થાય? મોટા મોટી ઓછામાં નહીં તો 15 થી 12 ફૂટની ઉપર જાય છે. પણ એની ગાતરી બહુ મોટી થાય છે. અંગોલાની ગાતરી છે, એક ગાતરી વેંતના ઉપર જાય છે. ઓકે જો ભાઈ દોસ્ત, બધા અમને જણાવું છું કે આ આપણું ચેનલ યુટ્યુબ છે, ગોપાલ સરવૈયા ગુજરાતના અમારા ફ્રેન્ડ છે. આવી અવારનવાર વાડી અમારા કને વિડીયો બનાવે છે, વ્યવસ્થિત વાડીને અમે બધું કરીએ છીએ. તો મહેરબાની કરીને નવા ફ્રેન્ડ હોય તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલને યુટ્યુબને આગળ લઈ જજો.